હેલો ગુડ મોર્નિંગ એવરીવન. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 2ની એક્ટિવિટી 7 સુધી કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી 9 જોઈશું કે ચિત્ર જુઓ, આપેલ વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો. તમારે અહીં એક ચિત્ર આપેલું છે અને અહીં સેન્ટેન્સ આપેલું છે, તો તે સેન્ટેન્સ તમારે સમજી અને પછી અહીં તમારે જોઈને લખવાનું રહેશે. તો જો ચિત્રમાં અહીં તમને કપ આપેલો છે અને ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે ધીસ ઇઝ અ કપ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, કપ આ કપ છે. તો તમારે તે જ વસ્તુ જોઈ અને અહીં લખવાની રહેશે કે ધીસ ઇઝ અ કપ. અને બીજું છે કે ઇટ ઇઝ અ ગ્રીન. ઇટ એટલે કે તે કેવું છે? તો કે તે ગ્રીન એટલે કે લીલો છે. આ કપ છે તે લીલો છે. એવી જ રીતે બીજું તમને અહીં ચિત્ર બટન આપેલું છે અને અહીં લખેલું છે કે ધીસ ઇઝ અ બટન એટલે કે આ બટન છે. ઇટ ઇઝ અ બ્લુ. તે કેવું છે? તો કે તે બ્લુ છે. આ બટન છે તે બ્લુ છે. ધીસ ઇઝ અ કેટ. કેટ એટલે કે બિલાડી. આ બિલાડી છે. ઇટ ઇઝ બ્લેક. તે કેવી છે? તો કે તે કાળી છે. બ્લેક એટલે કે કાળી. તો અહીં તમને આ જે સેન્ટેન્સ આપેલા છે તેની સામે આ લાઇનમાં તમારે તે સેન્ટેન્સ બોલીને લખવાના રહેશે. ઓકે. અને હવે આપણે જોઈશું એક્ટિવિટી 10 કે જે આપણે આગળ કરેલી જ છે. અહીં સર્કલમાં જે તમને લેટર આપેલો હોય તે તમારે આ બાજુના વર્ડ્સમાંથી શોધી તે લેટર શોધી અને સર્કલ કરવાનું રહેશે. તો આપણે વર્ડ્સ એકવાર જોઈ લઈએ. અ પોટ એટલે કે માટલું, અ મેટ એટલે કે પાથરનું અથવા તો ચટાઈ, અ ટ્રી એટલે કે ઝાડ, અ ટોમેટો એટલે કે ટમાટું, અ ગોટ એટલે કે બકરી. અને અહીં તમને લેટર સી આપેલો છે, તો તમને અહીં જે આ વર્ડ્સ આપેલા છે એમાંથી સી લેટર શોધી અને સર્કલ કરવાનું રહેશે. અને અહીં તમારે લખવાનું રહેશે કે કેટલા સી થયા. અને વર્ડ્સ છે એ આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમ, અ સ્કૂટર એટલે કે સ્કૂટર, અ કોકોનટ એટલે કે નાળિયેર, અ કાઉ એટલે કે ગાય અને અ કેમલ એટલે કે ઊંટ. હવે આપણે એક્ટિવિટી 11 જોઈશું. ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી બોલો. તો અહીં તમારે ખાલી સમજવાનું રહેશે. તો તમને અહીં એક ચિત્ર આપેલું છે અને સેન્ટેન્સ આપેલું છે કે ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. ધીસ એટલે કે જોયું તો કે આ, કોકોનટ ટ્રી એટલે કે નાળિયેરનું ઝાડ. આ નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ ટોલ. તે કેવું છે? તો કે તે ટોલ એટલે કે ઊંચું. તે ઊંચું છે. અને બીજું અહીં એક તમને ઝાડ આપ્યું છે અને સેન્ટેન્સ છે કે ધીસ ઇઝ અ નીમ ટ્રી. નીમ એટલે કે લીંબુ. તે લીંબુનું ઝાડ છે. ઇટ ઇઝ શોર્ટ અને તે કેવું છે? તો કે શોર્ટ ટૂંકું છે. ટોલ એટલે કે ઊંચું અને શોર્ટ એટલે કે નીચું અથવા તો ટૂંકું. તો અહીં તમને ઓપોઝિટ વર્ડ્સ છે કે જે આપણે ગુજરાતીમાં કહીએ તો વિરોધાર્થી શબ્દો, કે એક ઊંચું હોય તો બીજું નીચું. એવી રીતે તમારે તે ઇંગ્લિશમાં શીખવાનું રહેશે કે ટોલ એટલે કે ઊંચું અને શોર્ટ એટલે કે નીચું. તો એ આપણું એક ઓપોઝિટ વર્ડ્સ થયું. એવી રીતે તમારે જોવાના રહેશે. તો બીજું છે કે ધીસ ઇઝ અ યેલો બોક્સ. આ કેવું છે? તો કે આ પીળું બોક્સ છે. ઇટ ઇઝ સ્મોલ. તે કેવું છે? સ્મોલ એટલે કે નાનું. તે કેવું છે? તો કે નાનું છે. એવી જ રીતે તમને અહીં બીજું બોક્સ આપેલું છે અને સેન્ટેન્સ છે ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ. ગ્રીન એટલે કે લીલું. આ લીલું બોક્સ છે. ઇટ ઇઝ બિગ. તમને ચિત્રમાં પણ જોઈ શકાય છે. બિગ એટલે કે મોટું. સ્મોલ એટલે કે નાનું, બિગ એટલે કે મોટું. તો નાનું અને મોટું, સ્મોલ એન્ડ બિગ. ઓકે. તો તે તમારે યાદ રાખવાનું રહેશે. એવી જ રીતે અહીં આપેલું છે ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ. આ આઈસ્ક્રીમ કપ છે. ઇટ ઇઝ કોલ્ડ. આઈસ્ક્રીમ કેવી હોય? તો કે ઠંડી. કોલ્ડ એટલે કે ઠંડી. તે ઠંડી છે. અને અહીં તમને આપેલું છે કે ધીસ ઇઝ અ કપ. આ કપ છે. ધ ટી ઇઝ હોટ. અને આ શેનો કપ છે? તો કે ટી એટલે કે ચાયનો કપ છે અને તે કેવો છે? હોટ એટલે કે ગરમ. તો અહીં આપણે બી જે વર્ડ્સ કયા મળ્યા? તો કે કોલ્ડ અને હોટ. ઠંડુ એટલે કે ગરમ. એક ઠંડુ હોય તો બીજું કેવું હોય? ગરમ. એક નાનું હોય તો બીજું કેવું હોય? તો કે મોટું. એક ટોલ એક ઊંચું હોય તો બીજું કેવું હોય? તો કે નીચું. ઓકે, ક્લિયર? તો તે તમારે યાદ રાખવાનું રહેશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. શિક્ષક વાંચે તે સાંભળો અને આપેલ ખાનામાં જે તે વસ્તુના રંગના નામ લખો. તો અહીં જુઓ તમને એક દુકાન આપેલી છે. શોપ એટલે કે દુકાન. અને દુકાનનું નામ છે ધ ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન આપેલી છે. અને અહીં તમને થોડાક આ જે બોક્સ આપેલા છે તેમાં એરોમાં જે એરો કરેલો છે ત્યાં જે કલર હોય તે તમારે અહીં લખવાનું રહેશે. તો જો તમને અહીં એરો કરેલો છે તે લાલ કલરનો છે અને લાલને ઇંગ્લિશમાં કહેવાય રેડ. તો અહીં આપણે લખીશું રેડ. પછી અહીં આ શર્ટનો કલર પિંક છે તો અહીં આપણે લખીશું પિંક.
અહીં ટોપીમાં એરો કરેલો છે એટલે કે કેપમાં, અને એનો કલર છે બ્લુ એન્ડ વ્હાઇટ. તો અહીં આપણે લખીશું વ્હાઇટ એન્ડ બ્લુ. અને અહીં શર્ટમાં એરો કરેલો છે જેનો કલર ગ્રીન છે. પછી અહીં તમને એક બાસ્કેટ આપેલું છે તેનો પણ કલર ગ્રીન છે, તો અહીં આપણે લખીશું ગ્રીન. અને અહીં આ જે શોપ છે તેમાં તમે જુઓ તો અહીં એક તમને આ વ્યક્તિ આપેલો છે જે દુકાનદાર છે એટલે કે શોપકીપર. આ શોપકીપર છે અને આ કસ્ટમર છે એટલે કે બોય આપેલો છે, તે કંઈક ફ્રૂટ લેવા માટે આવ્યો છે. અને આ તેનું સાઇન બોર્ડ છે એટલે કે દુકાનનું નામ ફ્રેશ ફ્રૂટ્સ. ફ્રેશ એટલે કે તાજા, ફ્રૂટ્સ એટલે કે ફળો, તાજા ફળો. તો અહીં તો એક ફકરો આપેલો છે, તો ચલો આપણે એ જોઈશું કે ધીસ ઇઝ અ સ્મોલ શોપ. ધીસ એટલે કે આ, સ્મોલ એટલે કે નાની, શોપ એટલે કે દુકાન. આ નાની દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈસ ફ્રૂટ શોપ. આ જે દુકાન છે તે કોની છે? તો કે આ મગનભાઈની ફળની દુકાન છે. એટલે કે આ જે દુકાનવાળો વ્યક્તિ છે તેનું નામ આપેલું છે કે તેનું નામ મગનભાઈ છે. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. શોપકીપર એટલે કે દુકાનદાર. આ દુકાનદારનો જે શર્ટ છે એનો કલર કેવો છે? તો કે પિંક છે એટલે કે ગુલાબી છે. અહીં તમે જોઈ શકો છો કે આ શોપકીપરનો કલર પિંક આપેલો છે. હિઝ કેપ ઇઝ રેડ. તેની કેપ, ટોપી રેડ એટલે કે લાલ છે. તેની કોની? તો કે મગનભાઈની. આ જે શોપકીપર છે તેની જે કેપ આપેલી છે, ટોપી, તે કેવી છે? તો કે લાલ કલરની છે. અને પછી આપેલું છે ધ ગ્રેપ્સ આર ગ્રીન. ધ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ છે તે કેવી છે? તો કે ગ્રીન એટલે કે લીલી. દ્રાક્ષ છે તે લીલી છે. પછી અહીં છે અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ. અ બોય એટલે કે એક છોકરો છે જે વાતું કરે છે તેનાથી કોનાથી? તો કે શોપકીપરથી. ટોકિંગ એટલે કે વાતું કરવી. હી ઇઝ સલીમ. અને તે કોણ છે? તો કે સલીમ છે. તેનું નામ આપેલું છે છોકરાનું કે તે સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ. અને તેના હાથમાં એક બાસ્કેટ છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ બોય છે તેના હાથમાં અહીં એક બાસ્કેટ આપેલું છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. હિઝ એટલે કે તેનો જે બાસ્કેટ છે ઇઝ ગ્રીન. ગ્રીન એટલે કે લીલું, એટલે કે જે હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. તેને જે બાસ્કેટ છે એનો કલર કેવો છે? તો કે ગ્રીન એટલે કે લીલો છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. બોયઝ કેપ એટલે કે છોકરાની જે ટોપી છે તેનો કલર આપેલો છે કેવો છે? તો કે બ્લુ એન્ડ વ્હાઇટ. બ્લુ એટલે કે વાદળી અને વ્હાઇટ એટલે કે સફેદ. ઓકે. લુક એટ બનાનાસ. લુક એટલે કે જોવું. બનાનાસ એટલે કે કેળા. કેળાને તો જુઓ. ધેર આર યેલો બનાનાસ. તો આપણે અહીં જોઈએ કે કેળાને છે અને તે કેવી છે? તો કે તે યલો એટલે કે પીળા કલરની કેળાઓ છે. પીળા કલરની કેળાઓ એટલે કે જે પાકેલી કેળાઓ, આપણે તેને પીળી કેળાઓ કહીશું. ધેર આર ગ્રીન બનાનાસ. તો અહીં આપણે જોઈશું કે આ કાચી કેળાઓ છે કે અને એનો કલર કેવો છે? તો કે ગ્રીન એટલે કે લીલો છે. એટલે કે આ ગ્રીન કેળાઓ છે. લુક એટ ધ સાઇનબોર્ડ. સાઇનબોર્ડ એટલે કે જે આ બોર્ડ લગાવે છે દુકાનની માથે તે. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. તે કેવો છે? તો કે રેડ અને બ્લુ એટલે કે લાલ અને બ્લુ કલરનો છે. અને અહીં તમને ફકરામાંથી ફકરો આપણે જે ઉપર જોયો તેના પરથી થોડાક પ્રશ્નો આપેલા છે, તો આપણે એ જોઈશું. ફર્સ્ટ પ્રશ્ન છે હુ ઇઝ ધ શોપકીપર. શોપકીપર એટલે કે દુકાનદાર. હુ એટલે કે કોણ? દુકાનદાર કોણ હતો? મંગલભાઈ કે મગનભાઈ? તો આપણો સાચો આન્સર આવશે મગનભાઈ. તો આપણે મંગલભાઈ જે ખોટો આન્સર છે, તો આપણે ખોટા આન્સર ઉપર લીટી કરીશું. વોટ ઇઝ સલીમ ડુઈંગ. સલીમ છોકરો હતો તે. ડુઈંગ એટલે કે કરવું. તે શું કરતો હતો? ટોકિંગ કે વોકિંગ? વાતો કરતો હતો કે ચાલતો હતો? તો સલીમ છે તે વાતો કરતો હતો દુકાનદાર સાથે. તો આપણો ખોટો જવાબ છે વોકિંગ. તો એના ઉપર આપણે લીટી કરીશું. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ. મગનભાઈનો જે શર્ટનો કલર હતો એ કેવો હતો? પિંક કે પર્પલ? તો કે મગનભાઈના શર્ટનો કલર હતો પિંક. તો આપણે પર્પલ ઉપર લીટી કરીશું. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ. આ જે શોપ દુકાન હતી તેમાં મેંગોઝ એટલે કેરી પણ હતી. તો ચલો જોઈ લઈએ. તો કે હા, દુકાનમાં કેરીઓ પણ છે. તો આપણો જવાબ આવશે યસ. તો આપણેનો આન્સર ખોટો છે, તો તેના ઉપર આપણે લીટી કરીશું. આર ધ ગ્રેપ્સ ગ્રીન. શું ગ્રેપ છે તે ગ્રીન એટલે કે લીલા હતા? યસ, ગ્રેપ્સ છે તે ગ્રીન હતી એટલે કે દ્રાક્ષ છે તે લીલા કલરની હતી. તો આપણે નો ઉપર લીટી કરીશું. અને હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 33 ઉપર યુનિટ 2નો ક્વેશ્ચન નંબર 5 છે તે આપણે જોઈશું કે ઉદાહરણ પ્રમાણે હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હવે હેવ અને હેઝ એટલે શું? તો જો તમને અહીં બોક્સમાં આપેલું છે કે
ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ થશે કે ની પાસે હોવું થાય છે અથવા તો કોઈ તે માલિકી દર્શાવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આપણી પાસે છે તેમ કહેવા માટે આપણે હેવ અથવા તો હેઝનો ઉપયોગ કરીશું. મારે એમ કહેવું છે કે મારી પાસે પેન્સિલ છે, તો હું શું કહી શકીશ કે આઈ હેવ અ પેન્સિલ. અથવા તો તમારી પાસે મોબાઈલ છે તો યુ હેવ અ મોબાઈલ. અથવા એટલે કે કોઈ પણ વસ્તુ આપણી પાસે હોવી તેના માટે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીશું. હવે મેઇન વસ્તુ તો કે હેવનો યુઝ ક્યાં થશે અને હેઝનો યુઝ ક્યાં થશે? તો કે જ્યારે વાક્યની શરૂઆત આઈ અને યુથી થાય ત્યારે આપણે હેવનો ઉપયોગ કરીશું. અને વાક્યની શરૂઆત હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન, એમાં આવશે હી, સી અને ઇટ. હી એટલે કે નર જાતિ, સી એટલે કે નારી જાતિ, ઇટ એટલે કે નાનેતર જાતિ. આ ત્રણ વસ્તુથી શરૂઆત થાય ત્યારે આપણે હેઝનો ઉપયોગ કરીશું. ઓકે, અને ત્યાં તમને થોડાક એક્ઝામ્પલ પણ આપેલા છે, તો આપણે એ જોઈએ કે આઈ હેવ અ બુક. અહીં વાક્યની શરૂઆત આઈથી થઈ એટલા માટે એની સાથે હેવ આવ્યું કે મારી પાસે પુસ્તક છે. અને વાક્યની શરૂઆત યુથી થાય છે ત્યારે પણ આપણે હેવ મૂકીશું એટલે કે યુ હેવ અ બુક, તારી પાસે બુક છે, પુસ્તક છે. અને અહીં વાક્યની શરૂઆત હી, સી અને ઇટથી થાય છે ત્યારે તેની સાથે હંમેશા શું લાગે છે તો કે હેઝ. હવે હી છે તો હી કોઈ છોકરાનું નામ હોઈ શકે, સી તો કે કોઈ છોકરીનું નામ હોઈ શકે, અને ઇટ એટલે કોઈ વસ્તુ, પ્રાણી, પશુ પક્ષીનું નામ પણ હોઈ શકે. હી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. સી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. ઇટ હેઝ અ ટેલ, તેને પૂંછડી છે. ઓકે, આપણે હી સી ઇટનું એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરવી છે. એટલે કે માની લો કે મારે એમ કહ્યું છે કે હેતલ છે તેની પાસે પેન્સિલ છે. તો હેતલ છે તે છોકરીનું નામ છે અને સી યુઝ થાય છે, તો આપણે એમ કહી શકીએ કે હેતલ હેઝ અ પેન્સિલ. અથવા તો આપણે એમ કહી શકીએ કે સી હેઝ અ પેન્સિલ. એટલે કે આઈ અને યુ સિવાય ત્રીજો પુરુષ એક વચનમાં આપણે હેઝનો ઉપયોગ કરીશું અને આઈ અને યુમાં હેવનો ઉપયોગ. ઓકે, તો જુઓ તમને અહીં એક એક્ઝામ્પલ આપેલું છે. મીના હેઝ અ બેગ. મીના એક છોકરીનું નામ છે એટલા માટે એની સાથે ટુ બીનું ક્રિયાપદ હેઝ આવ્યું કે મીના પાસે બેગ છે. તો એવી જ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ફર્સ્ટ ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા અ બોલ. વાક્યની શરૂઆત આઈથી થઈ એટલા માટે આપણે આ ખાલી જગ્યામાં લખીશું હેવ એટલે કે મારી પાસે બોલ છે. ધ મંકી ખાલી જગ્યા અ ટેલ. અહીં જુઓ શું આપેલું છે, ધ મંકી એટલે કે વાંદરો. વાંદરો છે તે પ્રાણીનું નામ છે એટલા માટે આપણે અહીં લખીશું હેઝ. પ્રાણીનું નામ છે એટલા માટે હેઝ આવ્યું. મંકીને ટેલ એટલે કે પૂંછડી, વાંદરાને પૂંછડી છે. ત્રીજું યુ ખાલી જગ્યા એન એપલ. યુ છે એટલા માટે એની સાથે શું આવશે તો કે હેવ. એપલ એટલે કે સફરજન, તારી પાસે સફરજન છે અથવા તો તમારી પાસે સફરજન છે. રામ ખાલી જગ્યા અ પેન. અહીં રામ તે એક છોકરાનું નામ છે એટલે કે હી સી ઇટમાં આવ્યું, તો એટલે આપણે એની સાથે શું લગાવીશું તો કે હેઝ. એટલે કે રામ હેઝ અ પેન, રામ પાસે પેન છે. પાંચમું ગીતા ખાલી જગ્યા અ પેન્સિલ. ગીતા તે પણ એક છોકરીનું નામ છે, તો છોકરીનું નામ છે એટલા માટે પણ અહીં આપણે હેઝ લગાવીશું કે ગીતા હેઝ અ પેન્સિલ, ગીતા પાસે પેન્સિલ છે. યુ ખાલી જગ્યા અ ચોક. વાક્યની શરૂઆત યુથી થાય છે એટલા માટે આપણે યુ સાથે શું લગાવીશું તો કે હેવ. યુ હેવ અ ચોક. પછી સાતમું આપેલું છે આઈ ખાલી જગ્યા અ ડસ્ટર. આઈ ખાલી જગ્યા, વાક્યની શરૂઆત આઈથી થઈ એટલા માટે આઈ સાથે હેવ આવશે કે આઈ હેવ અ ડસ્ટર એટલે કે મારી પાસે ડસ્ટર છે. ધ કાઉ ખાલી જગ્યા હોર્ન્સ. કાઉ એટલે કે ગાય, પ્રાણીનું નામ આવ્યું એટલા માટે હેઝ આવશે. હોર્ન્સ એટલે કે શિંગડા, ગાયને શિંગડા છે. અ સ્ક્વેર ખાલી જગ્યા ફોર સાઇડ્સ. ફોર સાઇડ્સ એટલે કે ચાર બાજુઓ, સ્ક્વેર એટલે કે ચોરસ. ચોરસની કેટલી બાજુઓ હોય તો કે ચાર બાજુઓ છે. સ્ક્વેર છે તે પણ એક વસ્તુ છે કે સ્ક્વેર આપણે એક શેપ કહી શકાય, તો એના માટે આપણે હેઝ યુઝ કરીશું. 10મો સી ખાલી જગ્યા અ કેપ. સી એટલે કે ત્રીજો પુરુષ એક વચન, છોકરીઓ માટે યુઝ કરીએ છીએ તે, તો તેના સાથે પણ હેઝ લાગશે કે તેની પાસે કેપ એટલે કે ટોપી છે. ઓકે, તો આજે આ જે વર્ક કર્યું તે તમારે તમારી વર્કબુકમાં અને ચોપડીમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. થેન્ક યુ.